સ્માર્ટ મીટર ધરાવતા ગ્રાહકો માટે ખાસ રાહત સરકાર દ્વારા આપવામાં આવે છે, જેમાં જો તમે સ્માર્ટ મીટરને પ્રીપેડ મોડમાં ચલાવશો તો એનર્જી ચાર્જમાં 3% સુધીની રાહત છે। 1 એપ્રિલ 2026ના નવા ટેરિફ મુજબ પ્રીપેડ મોડમાં એનર્જી ચાર્જના દર પોસ્ટપેડ કરતાં ઓછા છે। તમે પોસ્ટપેડ અને પ્રીપેડનો ટેરિફ રેટ તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો। તો ચાલો હવે 250 યુનિટના બિલથી સમજીએ કે કેટલો ફરક પડે છે પોસ્ટપેડ અને પ્રીપેડ બિલમાં। સૌથી પહેલાં જોઈએ 250 યુનિટની RGPU કેટેગરીમાં પોસ્ટપેડ બિલની ગણતરી, જેમાં પ્રથમ 50 યુનિટ માટે થશે 152.50 રૂપિયા, પછીના 50 યુનિટ માટે થશે 175 રૂપિયા અને પછીના 150 યુનિટ માટે થશે 622.50 રૂપિયા। તો આમ પોસ્ટપેડમાં 250 યુનિટનો કુલ એનર્જી ચાર્જ થશે 950 રૂપિયા। હવે જોઈએ પ્રીપેડ મોડની ગણતરી, જેમાં પ્રથમ 50 યુનિટ માટે થશે 148 રૂપિયા, પછીના 50 યુનિટ માટે થશે 170 રૂપિયા અને પછીના 150 યુનિટ માટે થશે 604.50 પૈસા। આમ પ્રીપેડ મોડમાં 250 યુનિટનો કુલ એનર્જી ચાર્જ થશે 922.50 પૈસા। હવે બંનેની કમ્પેરિઝન કરીએ। પોસ્ટપેડમાં એનર્જી ચાર્જ છે 950 રૂપિયા, જ્યારે પ્રીપેડમાં એનર્જી ચાર્જ છે 922.50 પૈસા। આમ 950 માઇનસ 922.50 પૈસા એટલે 27.50 પૈસાની બચત થાય છે। એટલે અહીં ગ્રાહકોને પ્રીપેડ મોડમાં 27.50 પૈસાની બચત થાય છે। એટલે સ્માર્ટ મીટરના પ્રીપેડ મોડમાં દરેક સ્લેબમાં ઓછો જ એનર્જી ચાર્જ લાગે છે। તે જ રીતે હવે તમે RGPR કેટેગરીના પોસ્ટપેડ અને પ્રીપેડનો સ્લેબ અહીં જોઈ શકો છો તમારી સ્ક્રીન ઉપર। હવે RGPR કેટેગરીની 250 યુનિટની બિલની ગણતરી જોઈ લઈએ, જેમાં પ્રથમ 50 યુનિટ માટે 132.50 રૂપિયા થશે, પછીના 50 યુનિટ માટે 155 રૂપિયા થશે અને પછીના 150 યુનિટ માટે 562.50 રૂપિયા થશે। આમ પોસ્ટપેડમાં 250 યુનિટનો કુલ એનર્જી ચાર્જ થશે 850 રૂપિયા। હવે જોઈએ પ્રીપેડ મોડની ગણતરી, જેમાં પ્રથમ 50 યુનિટ માટે 128.50 પૈસા થશે, પછીના 50 યુનિટ માટે 150.50 પૈસા થશે અને પછીના 150 યુનિટ માટે 546 રૂપિયા થશે। આમ પ્રીપેડ મોડમાં 250 યુનિટનો કુલ એનર્જી ચાર્જ થશે 825 રૂપિયા। હવે બંનેની કમ્પેરિઝન કરીએ, જેમાં પોસ્ટપેડમાં એનર્જી ચાર્જ છે 850 રૂપિયા અને પ્રીપેડમાં એનર્જી ચાર્જ છે 825 રૂપિયા। આમ 850 માઇનસ 825 એટલે 25 રૂપિયાની બચત થશે, એટલે ગ્રાહકોને સીધી બિલમાં 25 રૂપિયાની બચત થશે। તો જો તમારા ઘરે પણ સ્માર્ટ મીટર લાગેલ હોય તો પ્રીપેડ મોડનો લાભ જરૂરથી લેજો। અને સ્માર્ટ મીટરમાં બિલની ગણતરી વિશેનો ફૂલ વિડીયો જોવા માટે અમારી YouTube ચેનલ પર વિડીયો બનાવેલ છે, તો તે વિડીયો જોઈ લેજો। અને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, બીજા સાથે શેર કરો અને આવા જ નવા GB રિલેટેડ વિડીયો જોવા માટે અમને ફોલો કરો।